કાલોલ નગરના કસ્બા વિસ્તારમાં દૂષિત પાણીને લઈ 50 ઉપરાંત રહીશોને ઝાડા ઉલટી થતા આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે। કાલોલ નગરના કસ્બા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાની સત્તાધીશો અને રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓએ ફરિયાદ સામે આંખ આડા કાન કરતા રવિવારના રોજ અચાનક સમગ્ર વિસ્તારમાં એક પછી એક ઝાડા ઉલટીના રોગચાળામાં રહીશો આવી જતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઝાડા ઉલટીનું વાવડ ચાલુ થયું છે તે પાણીની અંદર પ્રોબ્લેમ થયું છે જે જતા બી કોઈ ધ્યાન આપતું નથી, નગરપાલિકા છે કોઈ બી ધ્યાન આપતું છે નથી। એ વિષય તો તમને જાણ કરી છે કે ભાઈ આ ડોક્ટર શું કહે છે, બધા શું કહે છે, 200 માણસ દાખલ થયા છે પરિસ્થિતિની અંદર અને બીજા આજુબાજુ દવાખાના અલગ નાનાથી તે મોટા થઈને બધા 200 માણસ છે। જ્યારે ઘટનાની જાણ થતાં ગોધરાથી આરોગ્ય અધિકારીઓ દોડી આવી રોગચાળા પર નિયંત્રણ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે। હોસ્પિટલમાં 30 જેટલા ઝાડા ઉલટીના કેસો રિપોર્ટ થયેલા છે। આના માટે ટીમ બનાવી દેવામાં આવી છે। ઓરિનેશન અને હાઉસ ટુ સેક્યુરિટી ચાલુ કરી દેવામાં આવી છે।